તો ગઢડા તાલુકાનું પીપળિયા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગામના તળાવમાં વરસાદી પાણી આવતા 5 ગામોને જોડતો અને ખેડૂતોને ખેતરોમાં જવાનો મુખ્ય રસ્તો છાતીસમા પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો અને ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। આ રસ્તા પર મોટો પુલ બનાવવા લોકો માંગ કરી રહ્યા છે। હવે સમસ્યાનો સમાધાન જે થાય એના માટે હું સરકારશ્રીને પ્રાર્થના કરું છું। અમે આખું ગામ છીએ કે અહીંથી આમાપર, ઇંગોરાળા, ઝંડા અને રાજપરા બોર્ડ જે 4 ગામને જોડતો રસ્તો છે અને આગળ જતા બોટાદને મળે છે, જેની માથે આખું ગામ નિર્ભર છે। અને ચોમાસાની જ્યારે ઋતુ આવે ત્યારે 1.5 કિલોમીટર જેવો રસ્તો બાકી રહી ગયેલો પડ્યો છે, જ્યાં રોડ નથી થયો ત્યાં સાતીહામું પાણી ભરાઈ જાય છે। તો સરકારને અમારી વિનંતી છે કે જેની માથે કિસાનો કે અમે બધા જ ખેડૂતો જે 1500 થી 2000 વીઘા જમીન આવેલી છે અમારા આખા ગામના, એ બધાની જમીનમાં વાવણી ટાણે વાવણી થતી નથી। તો અમારી વિનંતી છે, રત્ન કલાકારો છીએ, કિસાન છીએ, માલધારી છીએ, અમારી બધાની પ્રાર્થના છે કે વહેલી તકે આનું નિરાકરણ લાવો। આ ગામનો જૂનો સ્ટેટનો રસ્તો છે, જૂનો જે નેશનલ રસ્તો કહેવાય, આમાપર, ઇંગોરાળા અને પીપળિયા અને રાજપરા, બરોબર નેશનલ રસ્તો છે। આજ દી લગી રાજાશાહી થઈ ત્યાર પછી આ રસ્તાનું કોઈ સમારકામ હજી લગી કરવામાં આવ્યું નથી। તો અમારી માંગ એ છે કે વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે। અત્યારે બોટાદ જવું હોય કે ઇંગોળા જવું હોય તો આ ટાઈટમ રાજપરા બોર્ડ આમાપર થઈ અને ઇંગોળા જવું પડે છે। તો 4 કિલોમીટરને તકલીફ એ 20 કિલોમીટર ફરવા જવું પડે। હા, ગામ લોકોને એવી આપણે રજૂઆત આવેલી છે કે અમારો રસ્તો જે છે એ ડૂબી જાય છે અને કહેવાય ને ખેડૂતોને ત્યાં વાવણી માટે જઈ શકાતું નથી। અને એવા ગામ લોકો ઘણા બધા મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને રજૂઆત માટે અમે અમારી વડી કચેરી જે હોય એમને અમે લેટર લખેલો છે, પત્ર વ્યવહાર કરેલો છે કે અમારે ગ્રામજનોની આ રજૂઆત છે તો એમાં કંઈક કાર્યવાહી કરવા।